હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે મસ્ત મજાના નવા વ્લોગમાં. તો આજે ભાઈ 12 વાગી ગયા છે, કારણ કે સવાર વાગી ગયા 5. કાંઈ નહીં, નીચે જઈએ. મમ્મીના 2 ફોન આવી ગયા છે, તો ચાલો નીચે બ્રશ કરી નાખીએ અને પછી જમી લઈએ. જો ભાઈ ખાઈ પીને આવી ગયા છીએ ઉપર અને હવે પાછા લાગી જઈએ કામ ધંધે. આખો દી ઉપરથી ઓફિસમાં, ઓફિસમાંથી ઘરે, નીચે ખાવા પીવાનો ધંધો કરવાનો છે, ઉપર કામ કરવાનું, આવું બધું હાલે. જો ભાઈ આ છોકરો છે ને મને ક્યારનો હેરાન કરે છે. એને રમવી છે ગેમ. સ્કૂલેથી ડાયરેક્ટ અહીંયા આવ્યો છે ને. નથી રમવા દેવી, નથી રમવા દેવી. કઈ ગેમ રમવી? GTA 5. રાત્રે આવજે, રાત્રે રમશું આપણે. રાત્રે જવાનું વિરાટનગર. કેમ? ગણપતિ બાપાએ જવું છે. કાંઈ નહીં, અત્યારે મારે કામ ચાલુ છે, પછી રમશો. ખોટું બોલેસ લે, નકરું ખોટું બોલતા જવડેસ. ખોટું ક્યાં બોલું? જો કામ ચાલુ જ છે. ક્યાં જુઠ્ઠાડો? ના, કામ ચાલુ ચાલુ. ફાકામ વાંધો નહીં હો. જો ભાઈ અત્યારે જલેબી લેવા માટે હું ને અમારા નાથુભાઈ બે આવ્યા છીએ. નાથુ, કેટલી 2 કિલો લઈ લો? 2 કિલો હતા, 5 કિલો જલેબી. ઘરે જમવાનું છે. અમારા અંકિતાબેન ને નીરવભાઈ ને બધા આવે છે, તો હું નાથુ આવી ગયા વેલા. નાથુભાઈ વેલા આવી ગયા હતા, કારણ કે નાથુને ભૂખ બહુ લાગી. રેવાતું નતું, આમાં ન હોય જતો તું તાવડામાં. હાલો ભાઈ, મસ્ત મજાની જલેબી લેવા આવ્યા છીએ. જોરદાર ગરમા ગરમ બને. જો ભાઈ, જો આજે નીવભાઈ આવ્યા છે આપણી ઘરે. નીવ જો ભાઈ, નીરવ મમ્મા એને ખવડાવે છે, એટલે અત્યારમાં આપણે ધ્યાન આપતો છે નહીં ભાઈ. કા એને ટીચકુ, ઓય ટીચકુ. બટકું બોલ લઈશ મામા તમને. જો બીજા બધાએ જમી લીધું છે. વિડીયો લેવાનું ભૂલાઈ ગયું હતું, એટલી ખાવામાં બધા લાગી ગયા હતા ને તે. જો અંકિતા બેન આવ્યો. કેમ છે બેન? મજા ને? અને અમુક મોંઘેરા મહેમાન આવ્યા છે અમારી ઘરે. જલેબી આપી કે નહીં ભાભી ને? જલેબી એમ નહીં, જલેબી આપો 5-6 હજી ખાઈ જવાની છે. જાડું થવાનું છે. તો કેટલી જો હે? મિનિમમ કિલો જોઈએ. ઓહો, કિલો હું મૂળ લાવ્યો છું. હા, એને એમ કિલો પડી છે, ખવડાવી દો. હા, કિલો ખાઈ જતા હોય ને તો અહીંયાથી છે ને રાજકોટ હું તમને સ્પેશિયલ મૂકવા આવું. કિલો પૂરી થઈ ગઈ, હવે એટલી જ વધી કિલોમાં. કાંઈ વાંધો નહીં, ખાઈ લ્યો. જો ભાઈ, ઘરેથી પંજાબી ખાઈને તો આવ્યો તો હું, પણ અમારા ભંડેરી સરકારને ને જયેશભાઈને બેને ભૂખ લાગી ગઈ. અને અમારા મેન વિલન તો આ છે. એ બધું ખડી જ રહે. તમ તારે શું ખાવું તમારે? શું ખાવું છે? હું ઘડીક પેલા ભૂખ મિટવા દેવ. કાંઈ હું મગાવ્યું? હું એ તો કયો. સેવ ટમેટા રોટલી. એલા ભાઈ, વઘારે રોટલાની વાત થઈ હતી આપણે. એટલી ભૂખ લાગી લાગે. હા, ભૂખા કાઢી નાખવાના. પાણી પી લ્યો પેલા. તો ભાઈ, ગાર્લિક બ્રેડ તો મગાવી હતી, પણ ભૂખ એટલી લાગી હતી ને તો ચટાચટ થઈ ગઈ છે. અને હવે મગાવ્યું છે આપણે વઘારેલો રોટલો. એ હોતે ધબધબાટી બોલાવાની છે. ઊંચું જુઓ એવો. એટલી બધી ભૂખ લાગી. હાલો ભાઈ, મસ્ત વઘારેલો રોટલો ખાવા લાગી ગયા છે 1:30 અને આપણે આવી ગયા છે ઘરે. તો બસ વઘારેલો રોટલો, ગાર્લિક બ્રેડ ને અમારા વિશાલભાઈને ખાવું હતું સેવ ટમેટાનું શાક. તો બસ અહીંયા અમારે થોડુંક આગળ છે ઘરની, ત્યાં મસ્ત આવી રીતે સ્ટોલ ને એવું બધું હોય. રાત્રે આખી રાત હોય છે, તો ત્યાં ખાવા માટે ગયા હતા. તો બસ આજે તો જલસા કર્યા. નીરોભાઈ આવ્યા હતા, પાયલભાભી આવ્યા હતા, પછી ટીચકુભાઈ આવ્યા હતા, અમારા અંકિતાબેન ને બધા જમવાનું હતું. વિશાલભાઈ આવ્યા હતા, ભાભી આવ્યા હતા, શિવાની ભાભી. તો બસ વાતુચીતો કરતા હતા. વ્લોગનો ટાઈમ જ ન મળ્યો, કોઈને વ્લોગ લેવાનો યાદ જ ન આવ્યું. મોજે ચડી ગયા હતા બધા. પછી ગયો તો બારે બેસવા હાટું, એ ગયા 11:30 જતા રહ્યા હતા બધા. તો બસ આજનો વિડીયો અત્યારે એડ કરશે અને લાગી જાવ એડિટમાં. તો બસ વિડીયો ગમ્યો તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાઓ ભાઈ. સબસ્ક્રાઈબ કરતા જાઓ ને. કેમ નહીં મજા આવતી? ન મજા આવતી કોમેન્ટ કરો ફટાફટ. કંઈક ચેન્જીસ કરીએ, કંઈક ચેન્જીસ હોય તો પણ કોમેન્ટ કરજો. તો મળીએ સવારમાં 9 વાગે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. ચલો આવજો બધાય. ગુડ નાઇટ.